આમ તો ચૈત્ર માસની અંદર અત્યારે એટલો તડકો હોવો જોઈએ કે જે તાપ સહન ન થાય, કારણ કે ચૈત્ર માસ જેટલો તપે એટલું વર્ષ સારું થાય. પણ પ્રકૃતિનું એટલું તાંડવ થયું છે કે પ્રકૃતિનું આખું જે એક ચક્ર હોય એ થોડું વિખાઈ ગયું છે. તેથી કોઈ પણ સમયે વરસાદ આવે, કોઈ પણ સમયે પવન આવે, કોઈ પણ સમયે વાતાવરણ બગડી જાય. આમ તો એવું લાગે કે ભગવાન શિવજી આપણા સૌ ઉપર છાંયડો કર્યો છે, પણ સાવધાની જરૂરી છે. દરિયા કિનારો છે, સમંદરનો કિનારો છે, આટલી મોટી સંખ્યામાં આપણે સૌ ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છીએ. તો આજનો દિવસ હનુમાન જયંતિનો દિવસ છે. હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો દિવસ છે. ચિરંજીવી દેવતા છે, ભગવાન શિવજીના સ્વરૂપ છે. શંકર સ્વયં કેસરી નંદન, સાક્ષાત ભગવાન મહાદેવના સ્વરૂપ હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો દિવસ છે. આ જ્યાં જ્યાં હનુમાનજીના મંદિરો છે ત્યાં ત્યાં ઉત્સવો થશે, પૂજા થશે, યજ્ઞ થશે, ભોજન પ્રસાદ થશે. આજના દિવસે દરેક ગામની અંદર જ્યાં જ્યાં હનુમાનજીનું મંદિર છે ત્યાં ત્યાં અનેક પ્રકારે ઉત્સવો ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ છે, તેથી વધારે આપણે ન કરીએ પણ આપણે સૌ વિશેષ કરીને ભગવાનની કથામાં હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. આપણે સૌની ઉપસ્થિતિ વિશેષ કરીને આજે અમારે મહેમાન પણ પધાર્યા છે. અમારે લંડનથી, ઇંગ્લેન્ડથી, કોરોલીથી જે અમારી વિદેશની બધી જ કથાની વ્યવસ્થા કરે છે. 5મા મહિના સુધી અમે લોકો ભારતમાં કથા કરીએ, પછી દિવાળી સુધી અમે લોકો અલગ અલગ દેશમાં કથા કરીએ. જેટલી ભારત દેશમાં કથા કરીએ તેના કરતાં વધારે વિદેશોની અંદર કથા કરવા અમે જતા હોય છે. સંપૂર્ણ પ્રદેશની કથાની વ્યવસ્થા અમારે અશ્વિનભાઈ પટેલ તથા જાગૃતિબેન પટેલ જે લંડનની બાજુમાં ક્રોલી રહે છે, વિશેષ પ્રકારે લંડનથી આજે કથામાં ઉપસ્થિત રહ્યા છે. હૃદયથી આપનું સ્વાગત છે. અશ્વિનભાઈ, જાગૃતિબેન, બહુ હૃદયથી આપનું સ્વાગત. સાથે રજનીભાઈ ઠક્કર અમારી સેવામાં સમર્પિત છે, આપનું પણ સ્વાગત છે. તો આવો હનુમાનજીને યાદ કરીએ. આમ તો હનુમાનજીના અવતાર માટે કારણરૂપ તો દુર્વાસા મુનિ છે. એકવાર મહર્ષિ દુર્વાસાજી ઇન્દ્રલોકમાં ગયા હતા. તો ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ સુંદર નૃત્ય કરી રહી હતી અને દુર્વાસા મુનિ આ નૃત્યને નિહાળી રહ્યા હતા. અને નૃત્ય કલાને નિહાળતા નિહાળતા દુર્વાસા મુનિ બહુ જ પ્રસન્ન હતા, બહુ જ અતિ પ્રસન્નતાથી બેઠા હતા અને નૃત્યને નિહાળતા હતા. એમાં ઇન્દ્રની એક અપ્સરા જેનું નામ છે પૂંજીથલા, એ દુર્વાસાની પ્રસન્નતા જોઈ વારંવાર હસતી હતી. હસવાનું બીજું કોઈ કારણ નહીં હતું. પૂંજીથલા પોતાના જીવનને ધન્ય માનતી હતી કે કેટલા સમયથી હું ઇન્દ્રના દરબારમાં નૃત્ય કરું છું, આજ પ્રથમવાર કોઈ સંત મારા નૃત્યને નિહાળી અને પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. એ કારણથી પૂંજીથલા વારંવાર દુર્વાસા મુનિની સામે જોઈ જોઈ અને હસતી હતી. હવે દુર્વાસા મુનિને આ ગમ્યું નહીં. પૂંજીથલાનો જે ભાવ છે એ દુર્વાસા મુનિ નહીં સમજી શક્યા હોય કે અદ્ભુત લીલા હોય, ભગવાન જાણે. પણ દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો કે નૃત્ય જોઈને હું પ્રસન્નતા તો અનુભવ કરું છું, પણ આ પૂંજીથલા મારી સામે જોઈને વારંવાર શા માટે હસે છે? અને પૂંજીથલાનું હસવાનું કારણ બીજું કાંઈ નહીં હતું, દુર્વાસા મુનિની પ્રસન્નતા હતી. અને દુર્વાસા મુનિ આ પૂંજીથલાને શ્રાપ આપે છે, તું હવે વાંદર થઈ જઈશ, બંદર કુળમાં તારો જન્મ થશે. આવો શ્રાપ દુર્વાસા મુનિએ પૂંજીથલાને આપી દીધો. ઇન્દ્રએ કહ્યું, પૂંજીથલા, દુર્વાસા મુનિએ આપને શ્રાપ આપ્યો છે, વાંદર કુળમાં તમારો જન્મ થશે.
પૂજી થલાએ દુર્વાસા મુનિને પ્રાર્થના કરી કે હે દુર્વાસા મુનિ, હસવાનું કારણ મારી પ્રસન્નતા હતી. કેટલા સમયથી ઇન્દ્રના દરબારમાં હું નૃત્ય કરું છું. આજ પ્રથમવાર કોઈ સંત મારા નૃત્યને જોઈને પ્રસન્નતાનો અનુભવ કરે છે. તેથી એ મારી પ્રસન્નતા હતી કે આપની સામે જોઈ જોઈને હું વારંવાર હસતી હતી. આપે મને શ્રાપ આપ્યો કે વાંદર કુળમાં મારો જન્મ થશે. ભગવાન, આપ મારો ઉદ્ધાર કરો, આપ મારું મંગલ કરો, આપ મારું કલ્યાણ કરો. ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે મારા મુખમાંથી જે શ્રાપ નીકળ્યો છે સત્ય જ બનશે. વાંદર કુળમાં તમારો જન્મ થશે જ, પણ હું તમને આશીર્વાદ આપું છું, જ્યારે વાંદર કુળમાં તમે જન્મશો ત્યારે તમારે પેટ મહાન ભગવાન મહાદેવનું સ્વરૂપ, સ્વયં શિવ સ્વરૂપે, રુદ્ર સ્વરૂપે ભગવાન શિવ તમારા દ્વારા પ્રગટ થશે. આ પૂજી થલાને દુર્વાસા મુનિ આશીર્વાદ આપ્યા કે આપના દ્વારા શિવ રુદ્ર રૂપે પ્રગટ થશે. અને પૂજી થલાનો બીજો જન્મ કુંજરને ત્યાં થયો છે, પુત્રી તરીકે થયો છે, જેમનું નામ અંજની રાખવામાં આવ્યું છે. અને પિતા કુંજરે પોતાની પુત્રી અંજનીના વિવાહ કેસરી સાથે કર્યા છે. કેસરી અને અંજનીના વિવાહ થયા અને કેસરીને અંજની દ્વારા એક શ્રેષ્ઠ સંતાન જન્મે છે. અને એ સંતાનનું નામ છે હનુમાનજી મહારાજ, જે આજ હનુમાન જયંતિ છે. કેસરી નંદન અંજની પુત્ર એ હનુમાનજી છે. બીજી કથા એવી પણ છે, ગૌતમના પુત્રી અંજની, એમને પણ એવો શ્રાપ હતો કે કુંવારિકા તમને કલંક લાગશે. સમુદ્ર મંથન થયું, ભગવાન વિષ્ણુજીએ મોહિનીનું રૂપ ધારણ કર્યું. ભગવાન શિવજીની ઈચ્છા થઈ, વિષ્ણુ ભગવાનને કહ્યું કે મને મોહિની રૂપ દેખાડો. વિષ્ણુ ભગવાને ઘણા બધા સમજાવ્યા કે મહાદેવ, એ મોહિની રૂપ ન જોવાય. ભગવાન શિવજી કહે નહીં, મને દર્શન કરાવો. અને વિષ્ણુ ભગવાન જ્યારે શંકર ભગવાનને મોહિની રૂપનું દર્શન કરાવે છે, ત્યારે ભગવાન શિવજી આ રૂપને જોઈને પોતાના તેજને સ્ખલન કરે છે. સપ્તઋષિઓ લઈ લે છે અને અંજની પૃથ્વીની અંદર દટાય, ફક્ત મસ્તક જ બાકી બહાર રાખે છે. આવી રીતે તપસ્યા કરે છે. શિવજી દ્વારા પ્રગટ થયેલું તેજ સપ્તઋષિઓ લઈને જતા હતા. માર્ગમાં અંજનીને જોવે છે તો અંજની પોતાના શરીરને ગળા સુધી ધરતીમાં દાટીને એ તપસ્યા કરે છે. શા માટે? કે શ્રાપ આપેલો તો કુંવારિકા કલંક લાગે, મારા શરીરને ધરતીની બહાર રાખવું તો મને કલંક લાગે ને. આ સપ્ત ઋષિઓ ભગવાન શિવનું તેજ લઈને જતા હતા. જ્યાંથી અંજની તપ કરે ત્યાંથી પસાર થાય છે ને અંજનીને પૂછવા લાગે છે, તું કયા મંત્રનો જાપ કરે છે? તો ઈશ્વરના નામનો. તારા કોઈ ગુરુ છે? તો કે નહીં. તો કે સદગુરુ વગર મંત્ર જાપ સફળ ન થાય. અમે તને મંત્ર દીક્ષા આપીએ છીએ. અને એ સપ્ત ઋષિઓએ ભગવાન શિવજીનું જે તેજ છે એ તેજ મંત્ર શક્તિ દ્વારા કાનથી અંજનીને આપ્યું છે. અને અંજની દ્વારા એ સંતાન જન્મે છે. અને અંજની પછી સપ્ત ઋષિઓને પ્રાર્થના કરે છે. અને સપ્ત ઋષિઓ કહે છે કે તને જે શ્રાપ છે તો સત્ય બનશે જ, પણ એનું નિવારણ એક જ થશે કે તારા પેટ આ સંતાન જનશે, દિવસ ઉગતા જ એ સંતાનનું મૃત્યુ થશે. જ્યારે અંજનીને સંતાન જન્મે છે અને સંતાન જોઈને વાત્સલ્ય જાગે છે, અંજની રડવા લાગે છે. ત્યારે બાલ્યાવસ્થામાં હનુમાનજી મહારાજ સ્વયં પૂછે છે કે માં શા માટે રડે છે? કેટલું સુંદર મને તેજસ્વી બાળક મળ્યું છે અને સૂર્ય ઉગતા જ આ બાળકનું મૃત્યુ થશે. ત્યારે હનુમાનજી બાલ્યાવસ્થામાં કહે છે કે માં, તારું રડવાનું બંધ કર. હું સૂર્ય ઉગવા દઉં તો જ મારું મૃત્યુ થશે ને, હું સૂર્યને ઉગવા જ નહીં દઉં. અને હનુમાનજી મહારાજ બાલ્યાવસ્થાની અંદર સૂર્યને પોતાના મુખમાં લઈ લે છે અને સૂર્ય ઉગતો નથી. સૃષ્ટિ વિચલિત બને છે. સર્વ દેવતાઓ આવે છે, સપ્ત ઋષિઓ આવે છે. અંજનીને કહે છે કે તારા બાળકને કહે તેના મુખમાંથી સૂર્યને મુક્ત કરે. સૃષ્ટિ અસ્તવ્યસ્ત થઈ રહી છે.
જ્યારે અંજની કહે છે કે મારા બાળકને તમે ચિરંજીવીનું જો વરદાન આપો બધા દેવતાઓ ભેગા મળીને અને સપ્તર્ષિઓ, તો જ મારું બાળક આ સૂર્યને મુક્ત કરીને દેવતાઓએ અને સપ્તર્ષિઓએ અંજનીના પુત્ર હનુમાનજીને આશીર્વાદ આપે છે કે ચિરંજીવો ભવ અને સૂર્યને મુક્ત થાય છે. તેથી હનુમાનજી મહારાજ ચિરંજીવી છે, હનુમાનજી મહારાજનું મૃત્યુ નથી. રુદ્ર અવતાર છે, સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપ છે. આવી ભિન્ન ભિન્ન કથાઓ શાસ્ત્ર સંમત હોય છે. અલગ અલગ પુરાણોમાં અલગ અલગ મંતવ્ય પણ હોઈ શકે છે. તો આજે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિની શુભકામના સાથે આપણે સૌ ભેગા મળી હનુમાન ચાલીસાનો પાઠ કરશું. ભાવથી, આદરથી. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌને મુખપાઠ છે, સૌને આવડે છે. આપણા બાળકોને પણ હનુમાન ચાલીસા આવડતા હોય છે, આપણા પરિવારને પણ હનુમાન ચાલીસા આવડતા હોય છે. આમ તો રોજ બોલવા જોઈએ, રોજ ન બોલીએ પણ મંગળવારે બોલીએ. રુદ્ર વાસરે શનિવારને દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. ભયમાંથી મુક્ત કરનાર છે, રોગ અને શોકમાંથી મુક્ત કરનાર છે. પૂરા હનુમાન ચાલીસા એક મંત્ર નથી, પૂરા હનુમાન ચાલીસા એક મહામંત્ર છે. તો જેમને જેમને આવડે છે એ સાથે બોલશે, અને જેમને હનુમાન ચાલીસા આવડતા નથી એ લોકો ઓઠ ફફડાવશે, ચોર પકડાય ન જાય. કારણ કે ઘણા ભાગશાળી એવા આવ્યું જેને હનુમાન ચાલીસા એ કંઠસ્થ નથી, આટલું પણ તેને મુખપાઠ નથી. પણ એક વાત આજે વિશેષ પ્રકારે યાદ રાખવાની છે આપણે સૌએ, કે જ્યારે હનુમાનજી મહારાજનું દર્શન કરવા આપણે જઈએ, જ્યારે પૂરા હનુમાન ચાલીસા કરવાનો આપણી પાસે સમય ન હોય તો કિષ્કિંધા કાંડની એક ચોપાઈ છે, એ હનુમાનજી મહારાજની સામે બોલવી. અને હનુમાનજી મહારાજને એવું કહેવાનું કે આ દુનિયાનું કોઈ પણ કાર્ય એવું નથી કે હનુમાનજી મહારાજ તમારા માટે કઠિન હોય. બધા જ કાર્યો કરવા તમારા માટે એકદમ સરળ છે. આવું હનુમાનજી મહારાજને કહેવાનું છે. આપ હર હંમેશા મારા કાર્ય કરો છો. પ્રભુ રામના કાર્ય કર્યા છે, દેવતાઓના કાર્ય કર્યા છે, ઋષિ મુનિઓના કાર્યો કર્યા છે, તો આપ અમારા પણ કાર્ય કરો. આપના માટે બધા જ કાર્યો સરળ છે, એવો ભાવ પ્રગટ કરવાનો છે હનુમાનજી મહારાજની સામે. આ રામચરિત માનસની ચોપાઈ છે, કિષ્કિંધા કાંડની છે, યાદ રાખવાની છે. કથામાં સાંભળવાનું જ કરું, પણ સાંભળ્યા પછી ઘણું બધું યાદ પણ રાખવાનું છે. આપણે શ્રવણ ભક્તિ તો છે જ, પણ શ્રવણ ભક્તિ કરતા કરતા આપણે સૌએ થોડું થોડું કંઠસ્થ કરવાનું, આપણે યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. આપના ટેલિવિઝનની સામે, એલઈડીની સામે આ ચોપાઈ લખાયેલી આવશે, લખી શકો છો, આ રેકોર્ડિંગ કરી શકો તો ફોટો પાડી શકો છો, જેથી કરીને આપણે કંઠસ્થ કરી શકીએ. તો આ એ ભાવ છે આદર કે સાથ. જ્યારે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે શું બોલવાનું છે? કવન સો કાજ કઠિન જગમાહી. આપણે આ હનુમાનજીને કહેવાનું છે આ દુનિયામાં કોઈ પણ એવું કઠિન કાર્ય નથી કે હનુમાનજી મહારાજ આપ ન કરી શકો. બધા જ કાર્યો આપણા માટે સરળ છે. આવો ભાવ હનુમાનજીની સામે પ્રગટ કરવાનો છે. એલઈડીમાં લખાયેલો આવે છે, યાદ રાખવાનું છે, લખી લેવાનું છે, ફોટો પાડી લેવાનો છે, રેકોર્ડ કરી લેવાનું છે. આ કથા પછી જ્યારે જ્યારે હનુમાનજીનું દર્શન કરવા જાઓ ત્યારે ચોપાઈ અચૂક હનુમાનજીની સામે બોલવાની છે. આ એ સાથ મેં ઓર ભાવ છે. કવન સો કાજ કઠિન જગમાહી. જો નહીં હોય तात तुम पाही. बोलिए साथ में. जो नहीं होई तात तुम पाही. दूसरी बार बोलेंगे हम, आपकी आवाज मेरे तक पहुंचे
તમારા સૌનો અવાજ મારા સુધી પહોંચે એ રીતે. યાદ રાખજો, આપણે કોઈ સામાન્ય તીર્થમાં નથી બેઠા. બધા તીર્થોમાં તર્પણ કરવાથી 101 પિતૃને તૃપ્તિ થાય છે, પણ પિંડરાક તીર્થની અંદર, પિંડકારક તીર્થની અંદર પિતૃને તૃપ્ત કરવાથી 106 પેઢી તૃપ્ત થાય છે. એવું આ પવિત્ર તીર્થ છે. આપણી બધી જ પેઢીઓને, આપણા કુળનો ઉદ્ધાર કરનારું આ તીર્થ છે. આપણા પિતૃઓને પરમ ગતિ આપનારું આ તીર્થ છે. આ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. પુણ્યની વૃદ્ધિ કરનારું છે, પુણ્ય આપનારું છે, મંગલ કરનારું છે, આપણા સૌનું શુભ કરનારું આ દિવ્ય સ્થાન છે. તેથી પવિત્ર સ્થાન પર અહીંયા બેઠા છીએ આપણે, જ્યાં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ રાસુ યજ્ઞ કર્યો. અનેક ઋષિ મુનિઓની ઉપસ્થિતિ, મહર્ષિ દુર્વાસા મુનિ 10,000થી વધારે પોતાના શિષ્યો સાથે નિરંતર યજ્ઞ કરતા હતા, તપસ્યા કરતા હતા. એવું આ સુંદર દિવ્ય સ્થાન છે. અને એમાં ભવ્યતાથી ભરપૂર, દિવ્યતાથી ભરપૂર અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા ભગવાનની કથાનું આયોજન થયું છે. અને કેટલા આમ શાંતિથી, પ્રેમથી, આદરથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે. तो भाव से, आदर के साथ और सुंदर ध्वनि के साथ, जो सूर्य नारायण ने कृपा करे अपना पर, सुंदर ताप निकल गयो, सूर्य नारायण कृपा करे है. तो भाव से, पवन सुकाज कठिन जमाई. बोलिए बोलिए. पवन सुकाज कठिन जगमाही. जो नहीं होई तात तुम पारी. जो ચોપાઈ યાદ રાખવાની છે. બધા જ ભાઈઓએ, બહેનોએ, બધા કથાની યાદ સ્વરૂપે, કથામાં સાંભળીને ઘણું બધું આપણે યાદ રાખવાનું છે. ગઈકાલે પણ ઘણી બધી વાતો આપણે કરી. આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ, કેવી રીતે સવારમાં ઉઠાય, જગાય, શું કરાય. આ જીવન શૈલી છે, જીવનની રૂપરેખા છે. અને બીજી ચોપાઈ એક સુંદરકાંડની છે, એ પણ આપણે સૌ યાદ રાખવાની છે. હનુમાનજી મહારાજને કહેવાનું છે. શું કહેવાનું છે? દીન દયાલ દીનુ સંવારી. બોલીએ. દીન દયાલ દીનુ સંવારી. હરનાથ મમ સંકટ ભારી. હરનાથ મમ સંકટ ભારી. મારા દરેક સંકટને દૂર કરો, મારી પ્રતિષ્ઠાની રક્ષા કરજો ભગવાન, મને સંભાળી લેજો હનુમાનજી महाराज. आइए फिर से आपकी सुंदर ध्वनि પિંડરાક તીર્થની ધરતી વાયુમંડળમાં મિશ્રિત થાય. એટલે થોડુંક બોલવાનું કોશિશ કરો, થોડી બોલવાનો પ્રયાસ કરો. હું સમજુ છું મોટી સંખ્યા છે આપણી, તો પણ આપણે એક વાર બોલીએ કોઈ પણ મંત્ર સ્તોત્ર, એક સાથે કેટલા મંત્ર સ્તોત્રના પાઠ કરી શકીએ આપણે. રોજ રોજ મારા આયોજક મિત્રો મંડપને વધારતા જાય છે. રોજ 2 લાઈન, 1 લાઈન મંડપની વધતી જાય છે. આમ દરિયા કિનારા સુધી આપણે પહોંચી ગયા. રોજ 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 એમાં આજ તો
આટલા બધા ભાઈઓ બહેનો આવી રહ્યા છે, અકલ્પનીય. આપણે 1,00,000 મંત્રનું અનુષ્ઠાન કરવું હોય ને તો આપણે બધા એક વાર બોલીએ તો 1,00,000 મંત્રનું અનુષ્ઠાન એક વાર બોલવામાં થઈ જાય. 10 વાર બોલી એક મંત્ર તો 10,00,000નું અનુષ્ઠાન થાય. કરોડો મંત્ર જાપ થતા વાર ન લાગે. આ ધરતી પુણ્ય આપનારી છે, એમાં આપણે શું ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છે તો આ ધરતીની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. આટલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. એક વાત કહું, ધન્ય છે આ બધા આગળ બેઠા તેને, કારણ કે આગળ બેઠવા માટે બહુ વહેલું આવવું પડે, સૌને પહેલા પહોંચવું પડે, ત્યારે આગળ જગ્યા મળે. મને ખબર છે, હું કથા સાંભળવા જતો ને ત્યારે આગળ બેસવા માટે વહેલા 5, 5:30 પહોંચી જવું પડે, 6, 6:30 પહોંચી જવું પડે. તેથી અમે તો 3 કલાક કથા કરીએ, પણ તમારે તો 5, 5, 6 કલાક સવારમાં બપોરે 2 સમય, કારણ કે આગળ બેસવા માટે વહેલું આવવું જ પડે, તો જ આગળ જગ્યા મળે. મોડા આવીએ તો પછી છેલ્લે બેસવું પડે, આગળ કોઈ આવવા નથી. તેથી આગળ બેસેલા ભાઈઓ બહેનો, ખરેખર તમારી તપસ્યાને હું ગિરિ બાપુ હૃદયથી પ્રણામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.